નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોકમાન્ય તિલકની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરાઈ। લોકમાન્ય તિલકના જન્મદિવસે ભાન ભૂલેલું પાલિકા તંત્ર આજે પુણ્યતિથિ નિમિત્તે તેમને યાદ કરવા પહોંચ્યું। સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ને હું તેને લઈને જ રહીશ તે સૂત્ર સાથે દેશની આઝાદીની ચળવળમાં મહત્વનું યોગદાન આપનાર તથા ગણેશોત્સવને શિવાજી ઉત્સવ શરૂ કરાવી જનતામાં દેશદાજની જનતા ભાવના જગાડનાર સાથે સાથે મરાઠીમાં મરાઠા દર્પણ અને કેસરી નામથી બે દૈનિકો સમાચાર પત્ર શરૂ કરી બ્રિટિશ સરકારને ભારતીય અને સંપૂર્ણ સ્વરાજ તરફ આપવાની માંગ કરનાર એવા ક્રાંતિકારી લોકમાન્ય તિલકની આજે પુણ્યતિથિ છે। તે નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઠી સ્થિત આનંદપુરા ખાતે લોકમાન્ય તિલકની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી તેઓને યાદ કર્યા હતા। ઉલ્લેખનીય છે કે લોકમાન્ય તિલકના જન્મદિવસ 23મી જુલાઈ 1856 એટલે કે ગત 23મી જુલાઈના રોજ વડોદરાનું પાલિકા તંત્ર તેઓને યાદ કરવાનું વિવેક ભૂલી ગયું અને ફક્ત વડોદરાના શિવસેના પ્રવક્તા અને સામાજિક કાર્યકર એવા દીપકભાઈ પાલકર દ્વારા લોકમાન્ય તિલકની પ્રતિમાની સફાઈ જળાભિષેક બાદ તેઓને પુણ્યતિથિ પુષ્પાંજલિ અર્પણ કરી અપાવ્યા હતા, જે બાબત મીડિયામાં આવી હતી। ત્યારે આ મહાન વિભૂતિની આજે પુણ્યતિથિ નિમિત્તે પાલિકાના મેયર, ધારાસભ્ય, કાઉન્સિલરો સહિત તેઓની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પિત કરી તેમને યાદ કર્યા હતા। સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તે હું મેળવીને જંપીશ। આવી સ્વતંત્રતાના સમયે રાષ્ટ્રવ્યાપી સ્વરાજ્ય માટે લોકોનામાં શ્રી બાલ ગંગાધર તિલકજી દ્વારા એવી ચેતના જગાડવામાં આવી કે લોકોએ જ તેમને લોકમાન્ય તરીકે બિરદાવ્યા હતા। એમના જન્મ સમયનું નામ તો કેશવ હતું, પરંતુ એ સમયમાં પુત્રને નામથી નહીં બોલાવવાની પ્રથાને કારણે એમના માતા દ્વારા તેમને બાળ કહીને બોલાવ્યા હતા, જે આગળ જતાં તેમનું નામ બની ગયું। ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉચ્ચ નોકરી કે વકીલાત કરવાને બદલે તેમણે લોકસેવા અને દેશ સેવાને જ પ્રાધાન્ય આપ્યું હતું। ડૉક્ટર એની બેસન્ટના સહયોગથી તેમણે હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી અને લોકોમાં ભારતની સંસ્કૃતિ, ભારતના ધર્મને પ્રાધાન્ય આપતા તેમના દ્વારા ગણેશોત્સવ અને શિવાજી જયંતિ જેવા ઉત્સવો જાહેરમાં ઉજવવાની પહેલ કરવામાં આવી હતી। તેમનું મૃત્યુ મુંબઈમાં 1 ઓગસ્ટના રોજ થયું હતું। લોકમાન્ય તિલક જે સ્વતંત્રતાની ચળવળમાં એમને ખૂબ જ પોતાનું યોગદાન આપ્યું હતું અને તે માટે તેમને અનેકવાર જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો। જેલવાસ દરમિયાન તેમણે ગીતાજીનું પઠન કરી અને એની ટીકા પણ ગીતા સારની સુંદર ટીકા પણ કરી હતી। આઝાદીની લડાઈના પ્રણેતા લાલ, બાલ અને પાલના ત્રિપુટીમાંના જેમને અંગ્રેજોએ એવું કહ્યું હતું કે ભારતીય ક્રાંતિના જનક એવા લોકમાન્ય તિલકજીની આજે પુણ્યતિથિ છે। વડોદરા સાથેનો તેઓનો નાતો ખૂબ અલગ છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડજીને વિનંતી કરીને તેમને એશિયાની સૌથી પહેલી સહકારી બેંક વડોદરા શહેરમાં ચાલુ કરી હતી। અંગ્રેજોની સામે લડવા માટે, સમાજને એકત્ર કરવા માટે સાર્વજનિક ગણેશ ઉત્સવ અને સાર્વજનિક શિવજયંતિ ઉત્સવની જ્યારે શરૂઆત કરી ત્યારે મહારાષ્ટ્ર બહાર સૌ પ્રથમ વખત વડોદરા શહેરમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબને કહીને તેમને સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી। અને સર સયાજીરાવ ગાયકવાડની જે દૂરદૃષ્ટિ છે તેમને તેમના એક મુસ્લિમ પહેલવાન જુમ્મા દાદાને કહીને માનેકરાવના અખાડામાં પહેલીવાર સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત થઈ। આજે 131 વર્ષથી એ પરંપરા વડોદરા શહેરમાં ચાલુ છે। તે જ પ્રમાણે મહર્ષિ અરવિંદો ઘોષને જેઓ સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ હતા, સહાયક હતા, મહારાજા સાહેબને કહીને દેશના માટે તેમને મુક્ત કર્યા અને આઝાદીની લડાઈમાં એક ખૂબ મોટા અને એક આધ્યાત્મિક એવા મહર્ષિ અરવિંદો ઘોષ બધાને મળ્યા। લોકમાન્ય તિલકજી એક એવું વ્યક્તિત્વ હતું જેઓ રાજકારણમાં હતા, પરંતુ તેઓ એક શ્રેષ્ઠ પત્રકાર હતા, તેઓ એક ગણિતજ્ઞ હતા, એક ખગોળતજ્ઞ હતા અને દેશ દાજ તેમનામાં એટલી હતી કે જ્યારે મંડાલેના તુરુંગમાં તેમને મૂકવામાં આવ્યું ત્યારે ગીતા પરનું આજ દિન સુધીનું સૌથી સારું જેમને ટીકા લખેલી છે, ગીતા રસ છે, જેને કે કર્મયોગ પર જેમને લખેલું છે, એના ઉપર હવે લોકો પીએચડી કરે છે એવા એક વિદ્વાન પુરુષનું જેમનું વડોદરા સાથેનો એક નાતો છે, તેને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે બધા ઉપસ્થિત થયા હતા। અને તિલકજીના જીવન પ્રસંગોમાંનો કોઈ એક પણ જીવન પ્રસંગ આપણે જીવનમાં ઉતારીએ તો મને લાગે આપણું જીવન ધન્ય થાય।